डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાં હું ડૉક્ટર રામકુ ભેડા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે મિત્રો ભારતની જુદી જુદી આપણી સમાજ વ્યવસ્થા વિશે વાત કરી. આજે મિત્રો આપણે સોશિયલ સાયન્સ એન્ડ અન્ડરસ્ટેન્ડિંગ ઇન્ડિયા પેપરના યુનિટ નંબર 1 ડેવલપિંગ અ સોશિયલ સાયન્સ ફોર અ જર્નલિસ્ટના વાત કરીશું, જેમાં આજે આપણે ભારતની જુદી જુદી સામાજિક સમસ્યાઓની વાત કરીશું. આપણે જોઈએ તો મિત્રો આપણે ત્યાં અનેક પ્રકારની સામાજિક સમસ્યાઓ છે, અસ્તિત્વ ધરાવે છે, જે આપણા દેશના આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક માળખાને કંઈક ને કંઈક અંશે અસર કરે છે તેમજ પ્રભાવિત કરે છે. આ જુદી જુદી ઘટનાઓ અથવા જુદી જુદી સામાજિક સમસ્યાઓ કેવી રીતે આપણને અસર કરે છે તેની આજે આપણે અહીં વાત કરીશું. તો સૌપ્રથમ સામાજિક સમસ્યાઓ એટલે શું? ભારત એ એક વૈવિધ્યપૂર્ણ દેશ છે. પરંતુ આ વૈવિધ્યતા સાથે કેટલાક સામાજિક મુદ્દાઓ પણ જોડાયેલા છે, જે દેશના વિકાસ અને પ્રગતિમાં અવરોધરૂપ છે. આ તમામ વિવિધતાઓમાં પણ કેટલીક સામાજિક સમરસતાઓ છે તો કેટલીક સામાજિક વિષમતાઓ પણ છે. વિષમતાઓ એટલે કે સામાજિક સમસ્યાઓ પણ છે અને જે આપણા સમાજને વિકાસ કરતા અધોગતિ કરવામાં ક્યાંક ને ક્યાંક ભાગ ભજવતી હોય એવું આપણે કહી શકીએ. અહીં આપણે કેટલાક મુખ્ય સામાજિક મુદ્દાઓની ચર્ચા કરીશું, જેમાં આપણે સૌપ્રથમ જાતિ વ્યવસ્થા વિશે વાત કરીશું. આપણે ત્યાં મિત્રો જોઈએ તો મુખ્ય 4 વર્ણો અસ્તિત્વ ધરાવે છે, જેમાં 1 બ્રાહ્મણ, બીજું ક્ષત્રિય, ત્રીજું વૈશ્ય અને ચોથું શૂદ્ર. આ દરેક વર્ણને અલગ અલગ કાર્ય વિભાજનના આધારે વહેંચણી કરવામાં આવી હતી. આ 4 વર્ણોમાં અનેક પ્રકારની જાતિઓ અને પેટા જાતિઓ અસ્તિત્વ ધરાવે છે. હવે જાતિ વ્યવસ્થા એ ભારતના સામાજિક માળખાને કઈ રીતે અસર કરે છે તેની આપણે વાત કરીએ તો ભારતમાં જાતિ વ્યવસ્થા એક મોટું સામાજિક માળખું છે, જે વ્યક્તિને તેના જન્મથી પ્રાપ્ત થાય છે અને તે વિવિધ વર્ગો અથવા સ્થિતિઓની સોંપણી કરે છે. આપણે જોઈએ તો કોઈ વ્યક્તિ પોતાની જાતિ બદલવા માંગતો હોય તો તે પોતાની જાતિ બદલી શકતો નથી. તે પોતાના ધર્મનું પરિવર્તન ચોક્કસ કરી શકે છે, પણ જાતિ પરિવર્તન કરી શકતો નથી. દાખલા તરીકે આપણે ત્યાં એક જાતિમાં જન્મેલો માણસ વાય જાતિની સદસ્યતા લઈ શકતો નથી. તે ફક્ત જન્મના આધારે જ નક્કી થાય છે અને જન્મના આધારે જ તેનો દરજ્જો પ્રાપ્ત થતો હોય છે. આ વ્યવસ્થા અસમાનતાને પ્રોત્સાહન આપે છે અને શ્રેષ્ઠતા અને લઘુતાના કૃત્રિમ ભેદો બનાવે છે. આપણે મિત્રો આપણી આસપાસના સમાજમાં જોઈએ તો આપણે રોજ અખબાર વાંચતા હોય તો આપણને કેટલાય એવા સમાચારો કે દાખલાઓ જોવા મળતા હોય છે, જેમાં જાતિ વ્યવસ્થાના લીધે કેટલાય કેસો બનેલા હોય છે અથવા ઘટનાઓ બનેલી હોય છે, જેમાં અસ્પૃશ્યતા હોય છે, અસમાનતા હોય છે, તેમજ શ્રેષ્ઠતા અને લઘુતાના ઉચ્ચ નીચના ભાવને લીધે ઘણીવાર ગામડાઓમાં, શહેરોમાં અને સમાજમાં મારામારીના, હિંસાના તેમજ લૂંટફાટના કેસો પણ થતા હોય છે અને આવી બધી ઘટનાઓ આપણા સમાજમાં ઘટતી હોય છે, જે આપણા સામાજિક વિકાસને ક્યાંક ને ક્યાંક અવરોધવા માટે તત્પર હોય છે. અસ્પૃશ્યતા, બાળ લગ્ન, સતી પ્રથા અને વેશ્યાવૃત્તિ જેવી અમાનવી અને અનૈતિક પ્રથાઓ માટે પણ તે ક્યાંક ને ક્યાંક જવાબદાર છે. આપણે જોઈએ મિત્રો તો આપણે જે આગળ વાત કરી તેમ કે દરેક વ્યક્તિના કાર્યોના આધારે તેમનું વર્ગ વિભાજન કરવામાં આવતું હતું, પણ આ વર્ગ વિભાજન ઘણીવાર તેમના વ્યવસાયને લઈને ઘણી જ્ઞાતિઓમાં આપણે જોઈએ તો બાળ લગ્નનું પ્રમાણ વધારે હોય છે, તો અમુક જાતિઓમાં બાળ લગ્નનું પ્રમાણ બિલકુલ નહિવત જેવું હોય છે, જેને આપણે સમાજની કહેવાતા ઉચ્ચ વર્ગના લોકો જે હોય છે તો તેમાં બાળ લગ્નનું પ્રમાણ નથી હોતું. તેમાં યુવાનોના પુખ્ત વયે લગ્ન થતા હોય છે, જ્યારે પછાત જાતિઓ છે તેમાં બાળ લગ્નનું પ્રમાણ વધારે હોય છે, તેમાં અસ્પૃશ્યતાનું પ્રમાણ હોય છે,
વિધવા પુનર્લગ્ન માટે પ્રતિબંધો હોય છે, અથવા સતી પ્રથા તો આપણા દેશમાં આપણે કહી શકીએ કે છેલ્લા 200 વર્ષથી આવી કોઈ ઘટના બની નથી. તેમજ ચોક્કસ જાતિની સ્ત્રીઓ અથવા ચોક્કસ સમુદાયની સ્ત્રીઓ વેશ્યાવૃત્તિ સાથે એટલે કે સેક્સ વર્કરના વ્યવસાય સાથે સંકળાયેલી હોય તેવું પણ આપણે ઘણીવાર સાંભળતા હોઈએ છીએ. અથવા તે એક ભૌગોલિક વિસ્તારની સ્ત્રીઓ પણ હોઈ શકે છે, કોઈ જાતિની સ્ત્રી પણ હોઈ શકે છે અને કોઈ સમાજની પણ હોઈ શકે છે, જે અમાનવી અનૈતિક પ્રથાઓ માટે પણ જવાબદાર હોય છે જાતિ વ્યવસ્થા. બીજું મિત્રો આપણું દેશની સામાજિક સમસ્યા છે તે છે ગરીબી. ગરીબી એ એક એવી પરિસ્થિતિનો ઉલ્લેખ કરે છે જ્યાં લોકોની મૂળભૂત જરૂરિયાતો જેમ કે રોટી, કપડાં અને મકાન પણ પૂરી થતી હોતી નથી. આ પરિસ્થિતિની મિત્રો આપણે વાત કરીએ તો આપણા દેશમાં છેલ્લા 20-25 વર્ષથી આપણે ગરીબી રેખાથી ધીરે ધીરે ઉપર આવતા જઈએ છીએ, અને આપણા દેશના મોટા ભાગનો એક લોકોનો સમૂહ છે જે ધીરે ધીરે ગરીબી રેખાથી ઉપર આવી રહ્યો છે અને તેમની સામાજિક અને આર્થિક પરિસ્થિતિમાં સારું એવું જેને આપણે કહી શકીએ કે વિકાસ કર્યો હોય કે પ્રગતિ કરી હોય સામાજિક અને આર્થિક રીતે, તો તેવા આપણે સારી એવી પ્રગતિ કરી છે. પણ દેશના હજુ પણ ઘણા એવા વિસ્તારો છે, ઘણા એવા આપણા રાજ્યો છે કે જ્યાં ગરીબીનું સ્તર હજુ પણ એટલું જ ઊંચું છે. જેઓ આ શ્રેણીમાં આવે છે તેમને ઘણીવાર ગરીબી રેખા નીચે જીવન ગુજરાન BPL પરિવારો તરીકે પણ ઓળખવામાં આવતા હોય છે. બાળમજૂરી એટલે શું? બાળમજૂરી એ આર્થિક ઉપાર્જન પ્રવૃત્તિઓમાં બાળકોની સક્રિય સંડોવણીને ચિહ્નિત કરે છે. હવે આપણે જોઈએ તો આર્થિક ઉપાર્જનની પ્રવૃત્તિ એટલે શું કે જે પ્રવૃત્તિથી આર્થિક વળતર મળતું હોય. તો આપણે આ પ્રકારની પ્રવૃત્તિઓ મોટાભાગે શહેરોમાં જોઈએ તો તેમાં સેવા સેક્ટર સાથે જોડાયેલી હોય છે. દાખલા તરીકે હોટેલ, રેસ્ટોરન્ટ, ચાની કીટલી, ઘરકામ, બાગાયતી કામકાજમાં બાળકો પાસે વિવિધ પ્રકારના જુદા જુદા કાર્યો કરાવવામાં આવતા હોય છે અને તેનાથી બાળકને આર્થિક વળતર આપવામાં આવતું હોય છે. તો ઘણીવાર આમાં હ્યુમન ટ્રાફિકિંગના કિસ્સાઓના લીધે બાળકોને જે તે શહેરોમાં વેચી દેવામાં આવતા હોય છે અને ત્યારબાદ ચોક્કસ એક સંગઠિત આપરાધિક પ્રવૃત્તિઓ કરનારા લોકો આ પ્રકારની પ્રવૃત્તિઓમાં બાળકોને બાળમજૂરી કરવા માટે પ્રેરિત કરતા હોય છે અથવા ફરજ પાડતા હોય છે. બાળકોનું મુખ્ય કાર્ય શું છે? તો તે બાળકનું મુખ્ય કાર્ય છે રમત રમવું અને શીખવું. તેઓ તેમના પરિવારને મદદ કરવા માટે કાર્ય કરી શકતા હોય છે. તેને આપણે બાળમજૂરીની અંતર્ગત ગણતા નથી, કારણ કે કોઈ પણ કાર્યનું શિક્ષણ એ કાર્ય કરવાથી જ મળતું હોય છે. તો પરિવારની અંદર જે કાર્ય કરવામાં આવે છે તેને આપણે બાળમજૂરીથી બાકાત રાખીએ છીએ. પણ બાળમજૂરી સમગ્ર વિશ્વમાં વ્યાપક છે. તેના વિવિધ સ્વરૂપો પણ જોવા મળે છે, જેના સ્વરૂપોની આગળ આપણે વાત કરીએ તો બાળમજૂરીના પ્રકારો તેમાં છે કૃષિ ક્ષેત્રે મજૂરી, જેમાં ખેડૂતોના ખેતરમાં પાકની લણણી, પાકની રોપણી, ખેત ઉત્પાદન માટે વિવિધ પ્રકારના કામોમાં બાળમજૂરોનો ઉપયોગ કરવામાં આવતો હોય, જેને આપણે કૃષિ ક્ષેત્રે બાળમજૂરી કહી શકીએ. ત્યારબાદ છે ઔદ્યોગિક ક્ષેત્રમાં બાળમજૂરી, જેમાં કારીગરી, હાથથી બનાવટના કામોમાં બાળકો ભાગ લે છે, તેમજ સામાન્ય એવી મશીનરી ચલાવવામાં પણ બાળકોનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. તો આ પ્રકારના કાર્યોમાં બાળમજૂરોનો વધુ પ્રમાણમાં ઉપયોગ થતો હોય તેવું આપણે કહી શકીએ. ત્યારબાદ છે ખાણ ખોદકામ ક્ષેત્રમાં, જેમાં ખાણોમાં ખનિજો અને ધાતુઓ મેળવવા માટે જે ખોદકામ કરવામાં આવતું હોય છે તેમાં બાળકો કાર્ય કરતા હોય છે. અને સૌથી વધુ ગંભીર અને બાળકોના સ્વાસ્થ્યને અસર કરતું જો કોઈ ક્ષેત્ર હોય બાળમજૂરીનું, તો તે ખાણ ખોદકામ ક્ષેત્રની મજૂરીનું ક્ષેત્ર છે. સેવા ક્ષેત્રે હોટેલ, રેસ્ટોરન્ટ, ઘરના કામકાજ અને અન્ય સેવાઓમાં બાળમજૂરો કાર્યરત છે, જે આપણા સમાજની એક વરવી વાસ્તવિકતા છે. આપણે મિત્રો જોઈએ તો ઘણાના લોકોમાં ઘરકામ કરવા માટે આવતા મજૂરો જે 18 વર્ષથી નીચેના હોય છે, જેને આપણે બાળમજૂર કહીએ છીએ. તો આવા બાળકો આપણને મોટાભાગે ચાની કીટલીઓ ઉપર, શાકભાજીની લારી ઉપર,
દુકાનોમાં, હોટેલોમાં અને રેસ્ટોરન્ટમાં કાર્ય કરતા આપણને જોવા મળતા હોય છે. બાળમજૂરી માટેના કારણોની વાત કરીએ તો ગરીબીના કારણે પરિવારોને વધુ આવકની જરૂર હોય છે, જેના પરિણામે બાળકોને કામ કરવા માટે મજબૂર કરવામાં આવે છે. આપણે મિત્રો આપણા સમાજમાં આસપાસમાં રહેતા લોકોને જોઈએ તો આપણને ખ્યાલ આવતો હોય છે કે જે લોકોની ગરીબ પરિસ્થિતિ હોય છે તે ઘરના તમામ લોકો આર્થિક ઉપાર્જનની પ્રવૃત્તિઓ સાથે સંકળાતા હોય છે, જેમાં આબાલ વૃદ્ધ સૌ લોકોનો સમાવેશ થતો હોય છે. આબાલ વૃદ્ધ એટલા માટે કે જે બાળક અને વૃદ્ધ જે કાર્ય કરવા માટે સક્ષમ છે તેવા દરેક વ્યક્તિ ક્યાંક ને કંઈક નાનું મોટું આર્થિક ઉપાર્જન કરતા હોય છે અને પોતાના પરિવારની ગરીબી દૂર કરવા માટે પ્રયાસો કરતા હોય છે. શૈક્ષણિક અવગણના. શાળાઓમાં કક્ષાઓની અછત અને શિક્ષણની ગુણવત્તાના અભાવથી બાળકો શાળાઓ છોડે છે અને કામ કરવા માટે મજબૂર થાય છે. આપણો દેશ 15 ઓગસ્ટ 1947ના રોજ આઝાદ થયો. આપણા દેશમાં શિક્ષણનું ક્ષેત્ર એટલું બધું વ્યાપક ન હતું કે ભારતના દરેક બાળકને શિક્ષણ આપણે સહેલાઈથી આપી શકીએ. પણ જેમ જેમ આપણો દેશ વિકસતો ગયો તેમ તેમ દરેક ગામોમાં સ્કૂલોનું પ્રમાણ વધ્યું, શિક્ષકોનું પ્રમાણ વધ્યું, વર્ગખંડોનું પ્રમાણ વધ્યું અને આપણે આ સમસ્યા આગળ ખાસા એવા પ્રમાણમાં સારી એવી કામગીરી કરી. પણ તેમ છતાંય કેટલાક ક્ષેત્રો એવા છે કે જેમાં હજુ આપણે વધુમાં વધુ કામ કરવાની જરૂર છે. અને આ એક વાસ્તવિકતા છે કે આજે પણ આપણા દેશના અમુક રાજ્યોના અમુક જિલ્લાઓ જે એટલા પછાત છે કે જ્યાં હજુ પ્રાથમિક શિક્ષણની સુવિધા પણ આપણી સરકારો ઉપલબ્ધ કરાવી શકી નથી. ત્રીજું કારણ છે કૌટુંબિક ગેરસમજ. કેટલાક પરિવારો માનતા હોય છે કે બાળકોએ કામ કરીને પરિવારને મદદ કરવી જોઈએ. તો ઘણા આપણે જોઈએ મિત્રો તો આપણી સમાજમાં સામાજિક ઘટનાઓ જે બનતી હોય છે તો તેમાં ઘણા લોકો પોતાની લાલચને સંતોષવા માટે કે વધુને વધુ આર્થિક પ્રગતિ કરવા માટે ઘરના તમામ સભ્યો પાસે જુદા જુદા પ્રકારે મજૂરી કરાવતા હોય છે. તેમાં તે બાળકો પાસે પણ અનેક પ્રકારના કામ કરાવતા હોય છે અને આર્થિક ઉપાર્જન દ્વારા પોતાની પરિવારને આર્થિક સદ્ધરતા અપાવવા માટે પ્રયાસો કરતા હોય છે. ત્યારબાદ છે કાનૂનનો અમલનો અભાવ. આપણા દેશમાં બાળમજૂરી રોકવા માટેના કાનૂનનું યોગ્ય રીતે અમલ ન થવાના કારણે પણ બાળમજૂરી અટકાવવી મુશ્કેલ બને છે. તો આપણે મિત્રો જાણીએ છીએ કે આપણા દેશમાં દરેક કુરિવાજો વિરુદ્ધ અને આવી સામાજિક સમસ્યાઓને નિવારવા માટે કાનૂન બનાવવામાં આવ્યા છે, પણ તેનો ચુસ્તપણે અમલ ન થવાના કારણે પણ આપણે સામાજિક સમસ્યાઓ ઉપર કંટ્રોલ કરી શકતા નથી હોતા. ત્યારબાદ છે નિરક્ષરતા. નિરક્ષરતા એટલે શું? નિરક્ષરતા એટલે અક્ષર જ્ઞાન ન હોવું, જેને આપણે કહીએ કે નિરક્ષરતા એ કોઈ વ્યક્તિની વાંચવાની અને લખવાની અસમર્થતા દર્શાવે છે. તે ભારતમાં એક મહત્વપૂર્ણ સામાજિક મુદ્દો છે જે દેશના આર્થિક વિકાસમાં મોટો અવરોધ ઊભો કરી શકે છે. તો આપણે જેમ વાત કરી તેમ વાંચવાની અને લખવાની અસમર્થતા. હવે આપણે કોઈ પણ કાર્ય કરવા માટે સામાન્ય રીતે એમને ટ્રેનિંગ આપવી હોય, તાલીમ આપવી હોય તો સામેના વ્યક્તિને જેમને તાલીમ પ્રશિક્ષણ લેવાનું છે તે વ્યક્તિને લખતા કે વાંચતા જ ન આવડતું હોય તો તેમને કોઈ પણ પ્રકારનું પ્રશિક્ષણ આપવું મુશ્કેલ બની જતું હોય છે. તેથી તે આપણા દેશના આર્થિક વિકાસને વધારે અસર કરતી સામાજિક સમસ્યા છે. નિરક્ષરતાનો અર્થ જોઈએ તો નિરક્ષરતા એટલે વાંચી અને લખી શકવાની ક્ષમતા ન હોવી. સામાજિક અને આર્થિક અવરોધ તરીકે નિરક્ષરતાને આપણે જોઈએ તો નિરક્ષરતા વ્યક્તિગત અને સામાજિક વિકાસમાં અડચણરૂપ છે. હવે દાખલા તરીકે આપણે જોઈએ તો કોઈ વ્યક્તિના એક શિક્ષિત વ્યક્તિનો વ્યક્તિત્વનો વિકાસ અથવા વ્યક્તિગત વિકાસ જોઈએ અને એક અશિક્ષિત વ્યક્તિનો આપણે વિકાસ જોઈએ તો બંનેના વિકાસમાં આસમાન જમીનનો ફેર આપણને જોવા મળતો હોય છે. જે વ્યક્તિને અક્ષર જ્ઞાન લીધેલું હોય તે અનેક પ્રકારની વાંચન સામગ્રી વાંચીને પોતાનો વિકાસ કરી શકે છે, પોતાનો સામાજિક વિકાસ કરી શકે છે અને પોતાનો આર્થિક વિકાસ પણ કરી શકે છે. જ્યારે નિરક્ષર વ્યક્તિ માટે આ તમામ વસ્તુઓમાં તેમની નિરક્ષરતા અડચણરૂપ ક્યાંક ને ક્યાંક બનતી હોય છે.
આર્થિક વિકાસમાં નિરક્ષરતા મોટો અવરોધ છે, કેમ કે તે નોકરીના અવસરો, ઉત્પાદન ક્ષમતા અને વૈજ્ઞાનિક અભિગમને પ્રભાવિત કરે છે. આર્થિક વિકાસમાં નિરક્ષરતા શા માટે મોટો અવરોધ છે? દાખલા તરીકે ઉદ્યોગોને જે પ્રકારના કારીગરો, પ્રશિક્ષિત કર્મચારીઓ જોઈતા હોય તે પ્રકારના પ્રશિક્ષિત કર્મચારીઓ ફક્ત સાક્ષરતા દ્વારા જ મળી શકે છે અથવા એને પ્રશિક્ષણ આપી શકાય છે. આપણે ત્યાં મોટા ભાગે જાહેર ક્ષેત્રમાં કે ખાનગી ક્ષેત્રમાં જે કંઈ નોકરી માટેના અવસરો છે તેમાં શૈક્ષણિક જરૂરિયાતો માંગવામાં આવી હોય છે. દાખલા તરીકે કોઈ પોસ્ટ ઉપર નોકરીની ભરતી કરવાની હોય છે તો તેમાં જરૂરી ડિગ્રીઓ માંગવામાં આવી છે. તેની પાછળનું કારણ છે કે તે ડિગ્રીવાળો તે વ્યવસાયને સારી રીતે સમજી શકે છે અને તેને વ્યવસ્થાપન સારી રીતે કરી શકે છે. ત્યારબાદ છે ઉત્પાદન ક્ષમતા. હવે શિક્ષિત વ્યક્તિ હોય છે તેની પાસે કેમ વધુમાં વધુ કામ લેવું, મશીનો પાસે કઈ રીતે કામ કરાવવું, માણસો પાસે કઈ રીતે કામ લેવું, તેની ચોક્કસ સ્કિલ અને કૌશલ્ય હોય છે. જ્યારે અશિક્ષિત લોકો પાસે એક ચોક્કસ બીબાઢાળ પદ્ધતિથી તેઓ કામ કરવા ટેવાયેલા હોય છે. અને ત્રીજું છે વૈજ્ઞાનિક અભિગમને પ્રભાવિત કરે છે. કોઈ પણ દેશના કે રાષ્ટ્રના વિકાસમાં સૌથી મહત્વપૂર્ણ પાસું હોય તો તે છે તે દેશનું વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ, જેને આપણે સાયન્ટિફિક ટેમ્પરામેન્ટ કહીએ છીએ. હવે જે શિક્ષિત વ્યક્તિ સાયન્ટિફિક ટેમ્પરામેન્ટને સમજતો હોય છે તેટલું જ સમજણ અશિક્ષિત વ્યક્તિમાં નથી હોતી. અશિક્ષિત વ્યક્તિ જે હોય છે તે અંધશ્રદ્ધા જેવા કુરિવાજોમાં માન્યતા ધરાવતો હોય છે, જ્યારે શિક્ષિત વ્યક્તિ હોય છે તે વિજ્ઞાનમાં પોતાની શ્રદ્ધા રાખીને પોતાનું કાર્યનું આયોજન કરતો હોય છે. આપણે ત્યાં શિક્ષણ એ રાજ્ય સરકારનો વિષય હોવા છતાં કેન્દ્ર સરકારે આ સમસ્યાને ઉકેલવા માટે ઉપાયો હાથ ધર્યા છે અને તેના ભાગરૂપે શિક્ષણના અધિકારનો કાયદો RTE 2009માં ભારતીય સંસદે શિક્ષણનો અધિકાર કાયદો ઘડ્યો હતો. આપણે મિત્રો જાણીએ છીએ તેમ પ્રાથમિક શિક્ષણ એ રાજ્ય સરકારનો વિષય છે, તેમ છતાંય કેન્દ્ર સરકારે તેને સમવર્તી સૂચિમાં લઈ અને રાજ્ય અને દેશની કેન્દ્ર સરકારની બંનેની સંયુક્ત જવાબદારી તરીકે સ્વીકારી અને બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ મળી રહે તે માટે રાઇટ ટુ એજ્યુકેશનનો કાનૂન 2009માં ઘડ્યો હતો, જેનાથી ગરીબ બાળકો પણ મફત અને ફરજિયાત શિક્ષણ મેળવી શકે. કાયદાના અમલ દ્વારા શિક્ષણને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવાનો ઉદ્દેશ છે અને જેમાં આપણને એક મોટી સફળતા મળી છે તેમ આપણે ચોક્કસથી કહી શકીએ છીએ. ધાર્મિક સંઘર્ષો અથવા ધાર્મિક વૈમનસ્ય. ધર્મની મિત્રો આપણે આદર્શ સમજ આપવી હોય તો ધર્મ એ શાંતિ, સહાનુભૂતિ, સમર્પણ અને કોમી એકતાને માની શકાય છે, જેમાં એકબીજા પ્રત્યે સાચી સમજ હોય. દરેક ધર્મ એ શાંતિને સાથે સંકળાયેલો છે, એકાબીજા પ્રત્યે સહાનુભૂતિ હોય, એકાબીજાને જરૂરિયાત પડે એકાબીજા પ્રત્યે સમર્પણ રાખીને એકાબીજાની મદદ કરતા હોય અને કોમી એખલાસ હોય છે. ધર્મ સાથે જોડાયેલી હિંસા અને સંઘર્ષ દ્વારા માનવી મૂલ્યો તેમજ સમર્પણને ભૂલવામાં આવતા હોય છે. આપણે મિત્રો જોઈએ તો આપણા દેશમાં આવું ઘણીવાર બનતું હોય છે કે ધાર્મિક સંઘર્ષો વધી જવાથી હિંસા ફાટી નીકળે છે અને માનવી મૂલ્યોનું રક્ષણ તેમાં નહિવત જેવું થતું હોય છે અને એકાબીજા પોતાના ધર્મ પ્રત્યે જે સમર્પણ હોય છે તે તેમને ભૂલવામાં આવતું હોય છે. આવું મોટા ભાગે લોકો પોતાના વ્યક્તિગત અથવા સંસ્થાકીય સ્વાર્થની આપૂર્તિ માટે કરતા હોય છે. ધાર્મિક સંઘર્ષો આજે આપણા દેશમાં સૌથી મોટો સામાજિક મુદ્દાઓ પૈકીનો એક મુદ્દો છે. હિંસા, યુદ્ધ અને સંઘર્ષ ઘણીવાર ધાર્મિક કટ્ટરતાને કારણે પેદા થતા હોય છે. વિવિધ ધર્મના લોકો વચ્ચે માન્યતા પ્રણાલીમાં તફાવતો ઘણીવાર સંઘર્ષ તરફ દોરી જતા હોય છે. જેને આપણે જોઈએ તો અમુક ધર્મ છે તેમાં હિંસા કરવી સામાન્ય વસ્તુ છે, પશુઓને મારવા. તો અમુક ધર્મ માટે પશુઓને તો શું સામાન્ય બેક્ટેરિયાને મારવા પણ તે પણ તેમના માટે હિંસા છે અને તેનાથી તે નફરત કરતા હોય છે. તો એક ધર્મના લોકો માટે તે અનુશાસનમાં આવે છે તો બીજા ધર્મ માટે તે બીજો ધર્મ તેમને માન્યતા આપતો નથી. તો તેની માન્યતાઓની જે પ્રણાલી હોય છે અથવા તેમાં જે તફાવત છે તે ઘણીવાર
સંઘર્ષ પેદા કરી શકે છે. ધર્મના નામે હિંસા ફેલાવવા માંગતા લોકો દ્વારા અભણ લોકોને સરળતાથી ગેરમાર્ગે દોરવામાં આવતા હોય છે. તેથી શિક્ષિત લોકોએ પોતાના ધર્મબંધુઓને સમજણ પૂરી પાડવી જોઈએ. આપણે જે મિત્રો વાત કરી તેમ કે ધર્મના નામે હિંસા ફેલાવવા માંગતા લોકો દ્વારા જે અશિક્ષિત લોકો છે સમાજના, જેને આપણે નિરક્ષરતા આપણે જોયું કે દેશનો સૌથી મોટો સામાજિક સમસ્યા છે. તો નિરક્ષર લોકો કઈ રીતે મનોવૈજ્ઞાનિક ઉપયોગ કરીને પોતાનો નિહિત સ્વાર્થ પૂરો કરતા હોય છે. તેથી શિક્ષિત લોકોની આપણા દેશમાં એક ચોક્કસ જવાબદારી બનતી હોય છે કે તે પોતાના ધર્મબંધુઓને એટલે કે પોતાના ધર્મ સાથે સંકળાયેલા લોકોને સાચી સમજણ આપી અને આ પ્રકારની હિંસા કે સંઘર્ષોમાં ભાગ ન લેવા માટે તેમને પ્રોત્સાહિત કરવા જોઈએ. ત્યારબાદ છે મિત્રો દહેજ પ્રથા. દહેજ પ્રથા એ પણ આપણા સમાજની એક વરવી વાસ્તવિકતા છે અને એક સૌથી મોટી સામાજિક સમસ્યા છે. દહેજ પ્રથા એ ભારતીય સમાજની એક પીડાદાયક પ્રથા છે, જેમાં લગ્નના પૂર્વે કન્યાના પરિવારમાંથી પુરુષ એટલે કે વરરાજાના પરિવારમાં પૈસા, મિલકત અને અન્ય મૂલ્યવાન સંપત્તિના હસ્તાંતરણનો સમાવેશ કરવામાં આવે છે. આપણે જોઈએ મિત્રો તો આપણા ગ્રામીણ સમાજમાં આ પ્રકારની સમસ્યાઓ સૌથી વધુ જોવા મળે છે. ખાસ કરીને ઉત્તર ભારતના રાજ્યોમાં પણ આ પ્રકારની સમસ્યા મોટા પ્રમાણમાં જોવા મળે છે, જેમાં લગ્ન પહેલાં વર પક્ષના લોકો સ્ત્રી પક્ષના લોકો પાસે ચોક્કસ પ્રકારના ઘરેણાં એટલે કે ઝવેરાત, પૈસા, મિલકત, ગાડી, બંગલા કે અન્ય મૂલ્યવાન સંપત્તિઓની માંગણી કરતા હોય છે અને જેના લીધે જેના શોષણનો ભોગ સૌથી વધુ મહિલાઓએ બનવું પડતું હોય છે. 1961નો દહેજ પ્રતિબંધ કાયદો હોવા છતાં આપણા દેશમાં દહેજ માંગવાની પરંપરા આજે પણ ચાલુ છે. હવે મિત્રો આ સમસ્યા એવી છે કે જેમાં આ સમસ્યા માટે ફક્ત અશિક્ષિત લોકો જ નહીં, શિક્ષિત લોકોમાં પણ સૌથી વધુ આ સમસ્યા જોવા મળે છે. દાખલા તરીકે આપણે ઉત્તર ભારતના રાજ્યોમાં જોઈએ તો તેમાં શિક્ષિત લોકોને જે પ્રમાણે સરકારી નોકરી મળેલી હોય છે તો તે પ્રમાણે તેટલું જ ઊંચું દહેજ કન્યા પક્ષ દ્વારા આપવામાં આવતું હોય છે. તો આ સમસ્યા છે શિક્ષિત અને અશિક્ષિત બંને વર્ગોમાં સમાનપણે જોવા મળે છે. આ પ્રથા પાછળના કારણ આપણે જોઈએ તો ઝડપથી પૈસાદાર થવાનો લોભ અને લગ્ન દ્વારા પુત્રોની આર્થિક સ્થિતિ સુધારવાની ઈચ્છા આ પ્રથા પાછળના મુખ્ય કારણો હોઈ શકે છે. મહિલાઓ સામે હિંસા. ભારતમાં મહિલાઓ સતત ભયના ઓથારમાં જીવે છે. એકલા બહાર જવાનો ડર ભારતમાં દરેક સ્ત્રીઓના મનને પરેશાન કરે છે. આપણે આપણા સમાજની સ્થિતિ જોઈએ મિત્રો તો આજે પણ આપણા કેટલાક ભાગોમાં આપણા દેશની મહિલાઓ, માતાઓ, બહેનો અને દીકરીઓ એટલી સુરક્ષિત નથી કે જે પોતે એક નિર્ભીકપણે બહાર જઈને હરીફરી શકે. દેશભરમાં જાતિ શોષણ અને બળાત્કારના વધતા જતા કેસોએ આપણા દેશની પ્રતિષ્ઠાને પણ કલંકિત કરી હોય તેવા અનેક ઉદાહરણો આપણા ભૂતકાળમાં જોવા મળે છે. સરકાર સુરક્ષાના મુદ્દે પગલાં લે તે પહેલાં લોકોએ પોતે જ મહિલાઓ વિરુદ્ધના ગુનાઓ સામે ઊભા થવાની જરૂર છે. હવે મિત્રો સરકાર કાનૂન દ્વારા ચોક્કસ પ્રયાસો કરી રહી છે કે મહિલાઓ સામેની હિંસા તેમજ તેમની સામેના અપરાધોનું નિર્મૂલન થાય. પણ સરકાર કરતાં સમાજ સ્વૈચ્છિક રીતે જો આ પ્રકારની ઘટનાઓનો ભોગ બનનારી મહિલાઓને સુરક્ષા પ્રદાન કરવાનું કાર્ય કરે તો આ સમસ્યામાંથી આપણી દેશની મહિલાઓને સારી રીતે ઉગારી શકીએ છીએ. ઘરેલું હિંસાથી મહિલાઓનું રક્ષણ અધિનિયમ 2005માં પુરુષોને મહિલાઓ સામે હિંસા કરતા અટકાવવા માટે ઘડવામાં આવ્યો. તો આપણે જોઈએ તો મિત્રો ઘરેલું હિંસાના આપણા દેશમાં પણ એટલા જ કેસો બને છે, ઘટનાઓ બને છે. તેનાથી રક્ષણ આપવા માટે 2005માં કેન્દ્ર સરકાર દ્વારા અધિનિયમ બનાવવામાં આવ્યો હતો. મહિલાઓની સલામતી અને તેઓ જે સન્માનને પાત્ર છે તે અંગે યુવાનોએ સંવેદનશીલ બનાવવા મહત્વપૂર્ણ છે. તો દરેક મહિલાને તેમનું સન્માન આપવું એ દરેક
સમાજના દરેક પુરુષનું કાર્ય અને તેમનો આદર્શ હોવો જોઈએ. ઘરેલું હિંસાથી મહિલાઓનું રક્ષણ અધિનિયમ 2005માં પુરુષોને મહિલાઓ સામે હિંસા કરતા અટકાવવા માટે કાનૂન ઘડવામાં આવ્યો હતો. ત્યારબાદ છે મિત્રો સ્વચ્છતા, સફાઈ અને સ્વચ્છતા. આપણે જોઈએ મિત્રો તો આપણા દેશમાં ઠેર ઠેર ગંદકીના ઢેર લાગેલા હતા. છેલ્લા કેટલાક વર્ષોથી આપણા રાષ્ટ્રની સંવેદનશીલ સરકારે આ કચરાને દૂર કરીને ચોક્કસ પ્રકારનું સફાઈ અભિયાન ચલાવીને દેશમાં સફાઈનું સૌથી મહત્વપૂર્ણ કાર્ય કર્યું છે. તેમ છતાંય કેટલીક જગ્યાએ ગંદકીના ઢેર આજે પણ જેમના તેમ જોવા મળે છે. આજથી આપણે વર્ષો પહેલાંની વાત કરીએ તો એક અંદાજ પ્રમાણે ભારતમાં 88% ઘરોમાં મોબાઈલ ફોનના વપરાશકર્તાઓ છે, પરંતુ ભારતમાં કરોડો લોકો પાસે શૌચાલય અને સ્વચ્છતાની પહોંચ નથી. આ આપણા દેશની એક વરવી વાસ્તવિકતા છે. સ્વચ્છતા એ દેશના નાગરિકોનો મૂળભૂત અધિકાર છે. દરેક વ્યક્તિ પોતાનું ઘર અને પોતાનું આંગણું અને પોતાની શેરી સાફ રાખે તો આખો દેશ સામાન્ય રીતે આસાનીથી સ્વચ્છ થઈ શકે. કમનસીબે આ એક એવો મુદ્દો છે જે દેશ છેલ્લા 70 વર્ષોમાં સફળતાપૂર્વક સંભાળી શક્યો નથી. જોકે ભારતને ખુલ્લામાં શૌચમુક્ત બનાવવા માટે સરકાર દ્વારા શરૂ કરાયેલ સ્વચ્છ ભારત અભિયાનના સારા પરિણામો મળ્યા છે. આપણે વાત કરીએ તેમ સફાઈ અભિયાન અંતર્ગત આખા દેશમાં ઘર ઘરમાં શૌચાલય બનાવવાની જે કેન્દ્ર સરકારે ઝુંબેશ ઉપાડી અને તેમને જે પ્રતિસાદ મળ્યો છે તેના લીધે લોકોએ ખુલ્લામાં શૌચ કરવાનું બંધ કરી અને ટોયલેટનું નિર્માણ કર્યું છે અને લાખો લોકોએ સફાઈ ઝુંબેશમાં પોતાનું શ્રેષ્ઠ યોગદાન આપ્યું છે. શહેરોમાં પણ યોગ્ય ગટર અને કચરાના નિકાલ માટેની વ્યવસ્થાનો અભાવ જોવા મળે છે. આજે આપણે જોઈએ મિત્રો તો આપણા શહેરમાં જે આપણે રહેતા હોઈએ છીએ તો ત્યાં આજુબાજુમાં ગટરની કચરાના નિકાલની વ્યવસ્થા એટલી મજબૂતાઈથી હજુ બની શકી નથી. તેના માટે ક્યાંક ને ક્યાંક આપણું સરકારી તંત્ર અને આપણે પણ જવાબદાર છીએ. લોકો હજુ પણ સૂકો અને ભીનો કચરો અલગ કરતા નથી, જેના કારણે વિઘટન અને રિસાયકલિંગમાં નોંધપાત્ર સમસ્યાઓ ઊભી થતી હોય છે. પ્લાસ્ટિકનો સતત ઉપયોગ પર્યાવરણ અને આરોગ્ય માટે ગંભીર જોખમો તરફ આપણને દોરી જાય છે. ત્યારબાદ છે સ્ત્રી ભ્રૂણ હત્યા. સ્ત્રી ભ્રૂણ હત્યા આપણા દેશમાં પ્રચલિત સામાજિક સમસ્યા છે, જેમાં ગર્ભમાં સ્ત્રી ભ્રૂણની હત્યા કરવાની પ્રથા ચાલી આવે છે. આ સામાજિક સમસ્યા માટે આપણે જોઈએ તો આપણા સમાજ એક પ્રકારનો પૈતૃક સમાજ છે અને તેમાં પુરુષોને વધારે પ્રાધાન્ય આપવામાં આવે છે. તેથી દરેક ઘરમાં પુત્ર પ્રાપ્તિની ઝંખના જોવા મળતી હોય છે અને પુત્ર પ્રાપ્તિની ઝંખના માટે થઈ માતાના ગર્ભમાં રહેલા સ્ત્રી ભ્રૂણની હત્યા કરાવી દેવાની એક કુરિવાજ આપણા સમાજમાં હતો, જેના નિર્મૂલન માટે સરકારે ચોક્કસ પ્રયાસો કર્યા છે અને કાનૂન દ્વારા આ પ્રકારની સામાજિક સમસ્યાનું નિર્મૂલન થયું છે તેવું આપણે ચોક્કસપણે કહી શકીએ છીએ. આ પ્રથા માટે મોટા ભાગે પુત્રીઓ કરતાં પુત્રોને વધુ પ્રાધાન્ય આપવું, નિરક્ષરતા અને પિતૃસત્તાક સામાજિક માળખું જવાબદાર છે. પરિણામે ભારતમાં દર 100 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા આગળના દાયકાઓમાં ઘટી રહી છે. દક્ષિણ ભારત, ઉત્તર પૂર્વ ભારત અને કેન્દ્રશાસિત પ્રદેશો લક્ષદ્વીપ અને પોંડુચેરીના કેટલાક ભાગોને બાદ કરતા ભારતના લગભગ તમામ રાજ્યોમાં લિંગ ગુણોત્તર ઘટી રહ્યો છે. એટલે કે 1000 પુરુષોની સામે સ્ત્રીઓની સંખ્યા 100 કે 125 સુધી ઓછી પડે છે, આપણે એમ કહી શકીએ. તો આજે મિત્રો આપણે આપણા દેશની આટલી મુખ્ય સામાજિક સમસ્યાઓ વિશે વાત કરી. આપ મિત્રો આવનારા લેક્ચર પહેલાં આપણા દેશની સામાજિક સમસ્યાઓના કારણો, તેના નિવારણ માટે શું કરી શકાય, સરકારે તેના નિવારણ માટે શું શું પગલાંઓ લીધા અને સામાજિક તકેદારીના ભાગરૂપે
આપણે સૌએ શું કરવું જોઈએ તેના માટે એક પ્રકલ્પ કાર્ય અહેવાલ બનાવશો. આપણે પછીના લેક્ચરમાં મળીશું. ત્યાં સુધી આપ મને રજા આપશો. ધન્યવાદ મિત્રો. स्वाध्यायः